વાઇબ્રન્ટ સમિટમાં તમામ ઉદ્યોગો માટે કોઈને કોઈ પ્લેટફોર્મ લઈ આવે છે, જેમાં એમએસએમઈને લઈને સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી નાના ઉદ્યોગકારોને પણ ધંધાનો વેગ વધે। હેન્ડીક્રાફ્ટ જેવા નાના ઉદ્યોગોને ઈ કોમર્સમાં લઈ જવામાં આવ્યા છે। 45,000 કરોડના એમઓયુ તાલુકા અને જિલ્લા લેવલના કાર્યક્રમો યોજાયા છે। દેશના 55,000 મધ્યમ ઉદ્યોગ છે, જેમાં 7,000 ગુજરાતમાં રજીસ્ટર છે। તો આ સાથે જ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડાપ્રધાનનું ફોકસ હંમેશા રહેલું છે અને આગળ વધારવા માટે પ્રયત્ન કરવાનો હોય છે, જેમાં મારા માટે તો વાઇબ્રન્ટ પહેલો અનુભવ છે। वाइब्रेंट गुजरात के ये 10वें एडिशन में गुजरात के प्रत्येक डिस्ट्रिक्ट सभी वर्गों के लिए वाइब्रेंट गुजरात 2024 प्लेटफॉर्म सभी वर्गों के लिए कोई ना कोई तोहफा जरूर से लेके मात्र गांधीनगરની અંદર જ વાઇબ્રન્ટ થાય કે આપણા દરેક જિલ્લામાં થવું જોઈએ અને નાના લોકોને તો આગળ પણ સપોર્ટ મળવો જોઈએ। આજે સપોર્ટના કારણે આપણે સૌએ જોયું છે કે ગુજરાતમાં 33 જગ્યાએ જુદી જગ્યાએ આજે प्लान 2014 में बनी। उस वक्त दुनिया की अर्थव्यवस्था में भारत 11वां क्रमांक था। आज भारत का 5वां क्रमांक दुनिया की अर्थव्यवस्था में। मोदी साहब ने उसके आगे जाके कहा कि आने वाले 2030 में हमारा भारत दुनिया के अर्थव्यवस्था में तीसरे क्रमांक में है। कई लांबी स्पीच मारी नहीं, मारी तो एक ही बात है कि एमएसएमई साथे हमें उभा छे साथे ने साथे।